નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 23 મે 2026 શનિવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ, તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો। આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે। મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે, કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે। તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે। નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે, પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે। નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે। જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે, તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે। તમારી મોંઘેરી ભેટ સોગાદો પણ ખુશીભરી ક્ષણો પાછી નહીં લાવી શકે, કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઢી નાખશે। સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે। પાડોશીઓ, તમારા લગ્ન જીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે। ધીરે ધીરે પણ અત્યારે જીવન પાટા પર આવી રહ્યું છે, તમને આજે ખ્યાલ આવશે। 2. વૃષભ રાશિ ટોરસ, તમારું અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે। કંઈ પણ કરતા પહેલા તમારા વર્તનના પ્રત્યાઘાતો વિશે વિચારજો। શક્ય હોય તો તમારો મૂડ બદલવા ક્યાંક બહાર જતા રહો। આજે તમે સારું એવું ધન કમાશો, પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે। દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે। આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં, જેના કારણે તમે પરેશાન થશો। આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવામાં ખર્ચવા માંગતા હો, પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને। આ તમને પરેશાની આપશે। તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે। સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવવો એ ફક્ત સમયનો વ્યય નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી। 3. મિથુન રાશિ જેમનાય, કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે। જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે, તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે, નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે। તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા। તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે, બલકે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે। આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો। તમારા માટે સમયની સાથે રહેવું સારું છે, પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો। લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો, જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં, પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે। આજે કંઈ નહીં કરો, ફક્ત અસ્તિત્વનો આનંદ લો અને અનુભૂતિ દ્વારા પોતાને ભીનું થવા દો। સ્વયંને ભાગદોડ માટે દબાણ ન કરો। 4. કર્ક રાશિ કેન્સર, આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો। નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે। પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં। અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ, જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા, તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે। તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા, આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે। આજની ભાગદોડના સમયમાં અમે અમારા પરિવારને ઓછો સમય આપી શક્યા છે, પરંતુ પરિવાર સાથે સારી ક્ષણો વિતાવવાની આ એક સરસ તક છે। 5. સિંહ રાશિ લિયો, હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં। એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો। કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો, જેથી તમને અર્થી લાભ મળશે। મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો, પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો। અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે। જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો, તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો। તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો। આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દોડવું તમારા માટે ફાયદાકારક રહેશે, કારણ કે તે મફત છે અને સારી કસરત પણ છે। 6. કન્યા રાશિ વર્ગો, તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો। તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો, એ સમય આવી ગયો છે।
તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. મિત્રો તમને સહકાર આપનારા જણાશે, પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે. તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો. જો તમારો અવાજ મધુર છે, તો ગીત ગાવાથી તમે આજે તમારા પ્રેમીને ખુશ કરી શકો છો. 7. તુલા રાશિ લીબ્રા. હસતા રહો, કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે. તમારી પત્ની પરનો કામનો બોજ ઘટાડવા ઘરના કામકાજમાં તેની મદદ કરજો. આ બાબત શેરિંગ તથા આનંદની લાગણીને પ્રોત્સાહિત કરશે. પ્રેમ તથા રોમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા. તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે. તમે તમારી ખામીઓથી સારી રીતે વાકેફ છો. તમારે તે ખામીઓને સુધારવાની જરૂર છે. 8. વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયો. એક કરતાં વધારે નર્વસ બ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે. તમારી જાતને હકારાત્મક વિચારસરણી સાથે બીમારી સામે લડવા પ્રેરો. જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો, કેમ કે ચોરી થવાની શક્યતા છે. ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો. તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈપણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો. ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે. ભૂતકાળમાં તમારા પ્રિય પાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો. આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે. તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો. તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે. આજે કોઈ પણ મૂંઝવણ તમને દિવસભર ત્રાસ આપી શકે છે. આ મૂંઝવણને દૂર કરવા માટે તમારે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરવી જોઈએ. 9. ધનુ રાશિ. સેજિટેરિયસ. બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે, પણ આર્થિક રીતે વળતર આપશે. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મૂકે એવી શક્યતા છે. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી. પત્ર વ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે. તમારી ધીરજ ખોતા નહીં. આજે તમે કોઈ મિત્રની મદદ કરીને સારું અનુભવી શકો છો. 10. મકર રાશિ. કેપ્રિકોર્ન. તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. આજે વધુ એક ઉચ્ચ ઉર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારું બેદરકારી ભર્યું તમારા માતા પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. દિવસ સારો છે. અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો. વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો. ઉતાવળ સારી નથી. તમારે કોઈ પણ કાર્ય કરવામાં ઉતાવળ ન બતાવવી જોઈએ. તેનાથી કામમાં નુકસાન થવાની શક્યતા વધી જાય છે. 11. કુંભ રાશિ. અક્વેરિયસ. શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે, જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થઈ શકે છે. તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. એ દરમિયાન જ થોડોક સમય આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો, જેથી વેગ જળવાઈ રહે તથા તમારું શરીર રિચાર્જ થાય. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે. તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસ્સો સમય મળી રહ્યો હોવાનું જણાય છે. આ સપ્તાહમાં તમે ઘણું બધું કરવા માંગો છો, પરંતુ જો તમે કામ કરવાનું ટાળતા જશો તો તમને ખીજવવું લાગશે. 12. મીન રાશિ. પાઇસેસ. તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે, જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો.
તમે તમારા પ્રેમીને સમય આપવા પ્રયત્ન કરશો, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કામના આગમનને કારણે તમે તેમને સમય આપી શકશો નહીં. આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે. આજે તમે ઘરે રોકાશો, પરંતુ ઘરની મૂંઝવણો તમને પરેશાન કરી શકે છે.